હવે જોઉં છું તમે કોણ છો મને કેવા વાળા તમારા ગૂગલ માં જોઈ લો, અમને ના પૂછો. ઉભરે 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 અહીંયા ઉભરે. ઉભરે હું આવું ત્યાં. કેમ બાઇક લઈને આયા તમે? लाइसेंस नहीं बाइक है, क्यों वो लेना आया था अथॉरिटी मेरे को? कराने आए हैं सर, वो अभी बाइक डिले क्यों हुआ लेना है, आया अभी रे? लाए हैं कह रहे हैं। ત્રણ સવારી છે લાયસન્સ ત્રણ સવારી તમે બાઇક રોક્યું કેમ? और તમારી हम નેમ कहीं પ્લેટ ક્યાં છે जाके અંદર? गाड़ी खाली यहाँ से खाली બોલો ચલો नहीं જલ્દી. બનાવો છે બેટા તું અહીંયા. हाँ બોલો આપણી ટીમ ને બોલા. પેલી ક્યાં ગઈ? एक मिनट बोलो सर। તું અહીંયા જ ઉભો રહે છે બેટા. यहाँ से आता था, हमारा भाई ने वो कीधु कि तू गाड़ी लेनी आ, अगर पीछे आए यहाँ से आगे आए गाड़ी लेनी। નેમ પ્લેટ ક્યાં છે તમારા બધાની? ક્યાં છે? પહેરેલી જ ક્યાં છે? लेकिन हमारा भाई ने सामने लगे थे। તમે જીપી માં છો ને? બરોબર છે. ભાઈ ગાડી અહીંયા વ્યવસ્થિત લગાવો પેલા. આમ જુઓ તમે, આમ જુઓ તો પેલા નેમ પ્લેટ ક્યાં છે તમારી? ભાઈ તમને કહું છું, નેમ પ્લેટ ક્યાં છે આમની? અને અમને કેમ ગાડીને રોક્યા અને ગાડી લઈને આયા તમે? હે આને હું લી બોલો. બતાવો ને કે કલાક કરતો. સામેથી પકડી કેમ લાયા તમે બાઇક ને? અમે ઉભું રહેવાનું કીધું, કેમ ના ઉભા રહ્યા તમે? બોલ ઓનલાઈન ભાવ વાત કરો. પેલા મયુરસિંહ ને મોકલો. મયુરસિંહ, હા આપણે મયુરસિંહ ને મોકલો. ઉભું રહેવાનું છે. આમાં મારું આવે હા તમારું નહીં લઈએ, આમને પકડ્યો છે. તો ઓલા ઇન્ચાર્જ ને વાત કરો. એમને ક્યાં કોઈ આવે છે મારા જોડે? કોર્પોરેટ કરે ને કે ભાઈ હું કોર્પોરેટ નહીં કરું. શું સાહેબ પાસે ચાલો. જતો. આ મિત્ર મિત્ર અહીંયા છું મારા જોડે. ભાઈ તમે કરાવો, પ્રોસેસ કરાવો, હું તમને નહીં મોકલું એમની જોડે. તમારા જોડે ગાડી છે આખી. ડ્રાઈવર જોઈએ ભાઈ. ચલો પેલી બાજુ. ચલો ફટાફટ. હવે જોઉં છું તમે કોણ છો મને કેવા વાળા હું બતાવું અત્યારે સફીન હુસૈન સાહેબ ને બોલાવો એટલે તમે કોણ છો. હું કોણ છું તમને કહું. હો આમણે ગાડી કેમ પકડી? એને ગાડી આખી લઈને જતા રહ્યા. ભાઈ વિડિયો ડાયરેક્ટ ચાલુ થઈ જાય સાહેબ ના આપી ગાડી પણ તમને હક કોણે આપ્યો ગાડી લઈ જવાનો? મને એ જવાબ આપો તો પેલા. એ રોંગ સાઈડ માં તો રોંગ સાઈડ હોય કે ગમે તે હોય, તમને હક કોણે આપ્યો? તમારા સાથે જમાદાર સાહેબ હતા. હું પોતો તમને 10 વર્ષ ના પર ગાડી હું પોતો એમ મેં રોંગ સાઈડ માં આવતા અમે ટ્રાફિક બતાવતા હું કેનનો અહીંયા ઉભો રહ્યો છું. આ સાહેબ ને ખબર છે હું શેના માટે ઉભો રહ્યો છું. સફીન હુસેન સાહેબ છે ને, એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીશ ને અત્યારે, જઈશ ત્યાં આગળ. જો સાહેબ આ તમને હું મારું તમારું મોટા માનું માન રાખું. તમે મારા પપ્પાના ઉંમરના છો એટલે હું તમને શાંતિથી આ રીતે કહું છું કે આ રીતે ના થવું જોઈએ આ વસ્તુ. આપણે એમનું કામ છે ખાલી ટ્રાફિક નિયમન કરવાનું. તમે જમાદાર છો, ઉભા રહો, પકડો, હું ના નહીં પાડતો તમને. ગાડી મેરી પેલી તમારી ગાડી એ લીધી, તમે લીધી ને? તમારી લીધી ને? સીડી ડિલક્સ છે. હા એ ત્યાં આગળ. તમારી ગાડી લીધી હતી ને? તમે બોલો જે હોય બધું સાચું, વાંધો નહીં. મારી લીધી છે, મારા જોડે લાયસન્સ બી છે રનિંગ. ટીઆરબી એ માંગી, ટીઆરબી લોકોએ માંગી. હા એ ટીઆરબી જવાન હતા, જેમણે આમનું બાઇક લીધેલું છે બરોબર, અને એમના જોડે કર્યું છે બધું. તમારી ને થઈ ને સર 100 નંબર પર ફોન કરો. કરો તમે ફોન કરો. કમ્પ્લેન કરવા જો આપણું કોઈ અધિકાર નથી, કમ્પ્લેન ના લે તો આપણે 100 નંબર પર ફોન કરીને કમ્પ્લેન કરાવવાની. કરો ફોન. સાહેબ તમે નહીં લો એક્શન આના માટે? કઈ પણ એક્શન નહીં લો? ઇન્ચાર્જ એમ કીધું કે ના, રોંગ સાઈડ માં આવે એટલે અમે આવત નહીં તમારે બાઇક થોડી લેવાય. પણ એમનું સાઈડ માં કરાવી ભાઈ શેની સાઈડ માં કરાય? મેં કીધી ને તમને આવે તો એટલે આવત દેવાને એમને એ વસ્તુ ખોટી. તમે પાછા accept કરાવો છો એમને. તમે 100 નંબર પર ફોન કરો.
ક્યાંથી આવ્યો તું અત્યારે? પેલો રસ્તો આવવા વાળો જ છે. ભાઈ રોંગ સાઈડમાં આમથી આવતા હતા ભાઈ. હું જોઉં છું ને ભાઈ. અરે સાહેબ મારે વિડીયો છે ને, નથી કોઈ રોંગ સાઈડ આવ્યું કોઈ. આ મિત્ર છે, બધા જ આયા છે. એ હું બતાવીશ. નથી લાયસન્સ છે. લાયસન્સ ના હોય તો વાંધો નહીં, દંડ લો, વાંધો નહીં. હું ના પાડતો નથી તમને. તમે ત્યાં દંડ લો, 1000 લો, જે થતો હોય ને લો એનો. પણ આમની ફરજ હતી. આમનું નેમ પ્લેટ ક્યાં છે? આ ક્યાં છે નેમ પ્લેટ આમની? નેમ પ્લેટ તૂટી ગઈ છે તો બનાવો. તો તૂટી ગઈ છે તો શું કહ્યું? એ રીઝન નથી. બનાવો કોઈ ના આપે ને ભાઈ. આમનું ડ્રાઇવિંગ લાયસન્સ અત્યારે તૂટી ગયું છે. જાઓ, શું કરશો? એમ પરિવારમાં બતાવો. પડી ગયું છે. તમે શું લાવો પણ એનો જવાબ દો છો? એનો લાયસન્સ નો જવાબ એ દેશે. તમે શું લાવો એનો જવાબ દો છો? એનું લાયસન્સ પડી ગયું તમે આને ખાલી એ કરો. હું કહું છું ને દંડ લો. પડી ગયું કે ન પડી એ નહીં કે. હું કહું છું દંડ લઈ લો તમે. દંડ ભરી લો. તમે કેમ મમા નહીં કરો? તમે કે મારા સાહેબ નથી. દંડ ભરી લો. તમે કે મારા સાહેબ નથી. અને તમે 100 નંબર પર ફોન કરો અત્યારે. હા, કર દે ફોન. ચાલો, કઈ વાંધો કર દે. કરો અત્યારે. અને કરીએ કે PCR ફોન ના વાન મોકલો પડે. છે. લાયસન્સ છે ને. હા, કાયદેસરની કાર્યવાહી કરવાની આપણે. ટીઆરપી જવાન રોડ વચ્ચે ઉભો હોય, કોઈ રોંગ સાઈડ માં આવ્યા તો ટીઆરપી જવાનની ફરજ નથી ને રોંગ સાઈડ માં આવતો મારી જોડે રોકવાની. વિડીયો છે, હું પ્રૂફ કરી અરે લઈશ. આમ નાગરિક હોય એની ફરજ છે કે બીજાને કહેવાની કે ભાઈ પોલીસ ઉભી તમારે જવાની રંગમાં. મેં કીધું તમારી એને. ફરજ આવે. મેં કીધું ને હા, દંડ ભરવાનો. હું કહું છું દંડ ભરવાનો. ભરાવડાવો ને. અમે તો બનાવવા જ ઊભા. લાયસન્સ નથી અમે એનો દંડ મેમો ભરી દો. બનાવવા ઊભા છીએ. તમે દંડ ભરાવડાવો ને. તમે દંડ ભરવાના પૈસા ભરી દો. છે. આ ભાઈ મદદ કરશે. તા ભાઈ તારા ન હોય તો ભાઈ મદદ તારા ભરી દેશે. બોલ. તારી પાસે કેટલા લાયસન્સ નથી ને કેટલા દંડ છે? 2000 રૂપિયા ટુ વ્હીલ માં દંડ છે. પેલો સર્ક્યુલર છે તમારી જોડે? હે? હા, બધું છે ને. બતાવો તો મને. બધું છે. 2000 આખી રિસીપ આવશે. આખી રિસીપ આવે. મોટર વ્હીકલ મને એક્ટમાં ખ્યાલ છે. તમે તમારા ગૂગલ માં જોઈ લો. અમને ના હું પૂછો. એડવોકેટ છું, મને ખબર છે. પણ તમે ગૂગલ માં જોઈ લો ને. તમે કેટલો દંડ છે? તમે એડવોકેટ છો ને? રોંગ સાઈડ નો ટુ વ્હીલ માં કેટલો હું દંડ કહું છે? છું ચલો. ને તમે તમે એડવોકેટ છો, રોંગ સાઈડ નો ટુ વ્હીલ માં કેટલો દંડ છે? મને કહો. ચલો. લાયસન્સ નો 2000 તો દંડ. હા, મને ખાલી જણાવો. તમે એડવોકેટ છો, બરોબર? તમે એડવોકેટ કાયદાની કિતાબ છો. હા, તમે કાઢો એનો તમે દંડ મને કરો. રૂલ્સ બતાવો કે તમને કઈ કયા રૂલ્સ ની ખબર છે? મને કહો. ચલો. તમે દંડ કાઢો એનો. તમે પીયુસી નો દંડ કેટલો? પીયુસી છે ને આરટીઓ વાળા લઈ શકે. આરટી વાળા લઈ હા, શકે એવું PUC વાળા છે? છે. તો પોલીસ ના લે એવું છે? પોલીસ તો ના લઈ અમને શકે. સુલો કલમ આપ્યો. અમને મેમામાં સુલો લખીને આપ્યું છે. એમને ચલો. તમે દંડ ભરી દો તો પહેલા. ચલો આરટી વાળા લે. ઉભા રહો, એમને દંડ ભરાઈ લઈએ પહેલા આપણે. કરતા જોયા? તમે પહેલા આપણે દંડ ભરાઈ લો. પીયુસી ચેક કરતા જોયા? નથી જોયા મેં. તો કેમ નહીં? તો અમારા મોબાઈલ માં કેમ સરકાર કલમ આપી? કલમ હટાઈ દો અમારા મેમામાંથી ભાઈ, તમે પીયુસી. દંડ ભરો તો અત્યારે. તમારી જોડે લાયસન્સ નથી ને, દંડ ભરો અત્યારે. ચલો, તમે મદદ કરજો. અહીંયા ભરી દો. હું કરી દઈશ મદદ. ચલો, તારી પાસે છે પૈસા? નથી ને? ચલો ભાઈ, ચલો દંડ ભરો તમે. ચલો દંડ ભરો. તમારી જોડે લાયસન્સ નથી સાહેબ, એનો દંડ લઈ લો. ગાડી કઈ છે ભાઈ? અને એને 15 મિનિટ થી કઈ લપ કરે છે કે ભાઈ દંડ ભરો. મેં કે બીજું કઈ ને કઈ કીધું છે. અને ટીઆરપી જવાનની ફરજ છે, રોડ વચ્ચે ટ્રાફિક નિયમન કરતો હોય ને, મને ખ્યાલ તો છે. રોંગ સાઈડ માં આવે તો એને રોકવું જ પડે ને. હું કે રોંગ સાઈડ મને ખ્યાલ છે. ના, તમ તાર જવો દો રંગમાં. એવું ચાલુ ગાડી ભાઈ ઉતરી ગયો, અમને 5-6 વાર ઠોકી દેતો હું કરો? પાછો ઠોકી દેતો. ચાલુ ગાડી પછી આની કૂદી જવાબદારી આવે. નહીં. આને એ આપણે બધું આની અંદર છે. આને જવાબદારી નહીં. એમને આની જવાબદારી નથી. એમની જવાબદારી છે. તો એની જવાબદારી નિભાઈ સાઈડમાં તો કરાવો જ ને. લાયસન્સ વગર ફરી શકે હું કહું છું તો ખરી દંડ ભરવાનું, પણ એમને દંડ ભરી દેવાનું તમારે. કેમ નથી? ભાઈ દંડ ભરી કાઢ, તું દંડ ભરી કાઢ. ચલ. નીકળ્યો જ કેમ? ના એને દંડ ભરાવાનો ને, કાયદેસર ભરવાનો. આપણે ભરવાનો કાયદેસર દંડ ભરી કાઢો. ચલો મિત્ર દંડ ભરી કાઢ તું. ચલ, નંબર બોલ. નંબર, ગાડી નંબર બધું લગાય. ડ્રાઈવર આ હતો ને, આ ડ્રાઈવર આ છે. તારું નામ લખાય ભાઈ. રૂમમાં આવતા હોય ને તો પબ્લિક નો માણસ બી અટકાવી શકે. અટકાવી શકે. હું કહું છું, હું હા, એગ્રી છું એ તમે વસ્તુ રૂમમાં પર. આવજો. એ વસ્તુ પર હું એગ્રી છું. જો આ બ્લેક એમને- સ્પોટ એને છે. ખબર છે કે ટીઆરપી જવાન ઉભો છે, સાઈડમાં પોલીસ ઊભી છે, કોઈ એ ભાઈ રોંગમાં આવતા હોય તમે રોંગમાં તો આવો, શું કરવાનું કહો? રોકો એનો વાંધો નથી. એનું બાઇક લઈ તમે કઈ ના જઈ શકો. એનું બાઇક કઈ ના લઈ શકો. મારી વાત સાંભળો. એનું બાઇક કઈ ના લઈ શકો. એનું બાઇક તમે ચલાઈ કરી દે શકો. મારી મને વાત ખબર સાંભળો. નથી. મારી વાત સાંભળો. મેં એને રોક્યો હોય, મારે બાઇક સાઈડમાં કરો હોય તો હું એમ ના કહી શકું કે ભાઈ જરાક આમ ગાડી સાઈડમાં લેવડાવી લે. ગાડી સાઈડમાં લઈ શકો તમે તો કહી શકો છો. એનું બાઇક લઈને તમે આગળ ના જઈ શકો. જ્યાં ઉભા રહો ને ત્યાં ત્યાં કાર્ય કરવાની. લાવવું પડે ને શું? અમે ક્યાં એના આવવા માટે લાવવું પડે. જમાદાર આટલા બધા ઉભા છે તો એક જમાદાર ના આવી શકે ત્યાં આગળ. અમને ખ્યાલ થવો જોઈએ ને, યાર, કે મેડમ બધા કામ હોય એક કામ ના હોય. ભાઈ મિત્ર તું દંડ ભરી કાઢતો.